નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરના રાજવી પરિવારે મૌન કેન્ડલ કૂચ કરી। મૌન કેન્ડલ કૂચ પેલેસથી શરૂ થઈ એસસીસી ખાતે સમાપન થઈ। કોલકાતાના મહિલા ઇન્ટર્ન પરના બળાત્કાર અને હત્યાના વિરોધમાં વડોદરા શહેરના રાજવી પરિવાર સાથે પેલેસથી સેંકડો મહિલાઓની મૌન કેન્ડલ કૂચ। મહારાણી રાધિકા રાજે જણાવ્યું કે મહિલાઓના માન સન્માન સુરક્ષા માટે રાજવી પરિવાર મૌન કેન્ડલ કૂચમાં જોડાયા। નારી સન્માન સુરક્ષા અને ઇન્સાફ બસ એટલું જ કહેવું। હત્યા એક બહેનના ઉપર થયું છે, એ પણ એક ડૉક્ટર બહેન। તો આ આપણા દેશમાં શરમ આવે છે કે આ અત્યારે રક્તથી આપણે દેશમાં થાય છે, એટલે અમને મૌન કરીને અમારો વિરોધ એના માટે કરું છું। અને જે કોણ છે એને સરકાર અમારી જે અર્થવ્યવસ્થા છે, જે જસ્ટિસ છે એને જસ્ટિસ મળવું જોઈએ। અને જે કોણ છે અને ફરી આ પ્રકારની હત્યા ન થવું જોઈએ અને ઘણોને વર્તન બહેનો સાથે ના હોવું જોઈએ, એના માટે હું સપોર્ટ કરું છું। રેપિસ્ટને શું સજા થવી જોઈએ, આપ શું માનો? બીજી વખત આ પ્રકારની ડોન્ટ હેવ ટુ કમેન્ટ આઈ તો આપણું કોર્ટ નક્કી થશે।
ડભોઈ નગરમાં ઉભરાતી ડ્રેનેજ અને ગંદા પીવાના પાણી બાબતે તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું પ્રમુખ બિરેન શાહ દ્વારા જણાવ્યું હતું. 1976થી મુખ્ય પંપ સ્ટેશન સુધી જતી ડ્રેનેજ લાઇન 3 વાર તૂટી જતા સર્જાતી અવ્યવસ્થાને લઈને પ્રમુખે 3 દિવસમાં નિકાલ લાવવા હાકલ કરી છે. સાથે નવીન એસટીપી પ્લાન્ટ શરૂ કરવા તાકીદ હાથ ધરવામાં આવશેનું પણ જણાવ્યું છે. ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ ઉભરાવાના પ્રશ્નને લઈને નગરપાલિકા એક્શન મોડમાં આવી છે. મળતી માહિતી મુજબ ડભોઈ ડ્રેનેજ શાખાની મુખ્ય લાઇન 1976થી નખાઈ છે, જે વારંવાર તૂટી જતી હોવાને લઈ સમસ્યા ઊભી થઈ રહી છે. નગરમાં ડ્રેનેજના પાણી પીવાના પાણીમાં ભળી જતા હોવાની પણ જાણ થઈ હોય ત્યારે નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા ડ્રેનેજ સમસ્યા નિકાલ માટે કાર્યપાલક ઇજનેર અને ગટર વ્યવસ્થા બોર્ડ લેન્ડ રેકોર્ડ ઓફિસ રાવપુરા ખાતે પત્ર લખી ડભોઈ ખાતે બની ગયેલ અને 3 વર્ષથી કાર્યરતમાં થયેલ એસટીપી પ્લાન્ટ તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે લેટર રાખ્યો છે. સાથે નગરની ગટર સમસ્યા નિકાલ માટે મુખ્ય લાઇનમાં ભાગમાં 3 વાર રિપેર કરવા છતાં તૂટી જતી હોય ત્યારે નવા પ્લાન્ટમાં તેને ડાયવર્ટ કરવા કાર્યવાહી કરવા સૂચન આપ્યું છે. સાથે નગરની જનતાને હાલ 3 થી 4 દિવસ નગરપાલિકા દ્વારા અપાતું પીવાનું પાણી ડ્રેનેજ લીકેજના કારણે કેટલાક વિસ્તારોમાં પીવાના પાણી સાથે ડ્રેનેજ પાણી ભળી જવાના બનાવને લઈને આરોગ્યને ધ્યાનમાં રાખી પાણી ઉકાળીને પીવા સૂચના અપાઈ છે. પાલિકા દ્વારા નગરની સમસ્યા નિકાલ માટે સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની માહિતી પૂર્વ બિરેન શાહ દ્વારા આપવામાં આવી હતી. સાથે 3 થી 4 દિવસમાં સમસ્યાનો નિકાલ આવી જશે તેવી હૈયાધારણા પણ આપી હતી. વારંવાર નગરપાલિકાને સમાચાર આવી રહ્યા છે કે ગટરના પાણી દૂષિત થાય, પાણીમાં મળવાથી પાણી દૂષિત થાય છે અને ગંદાતું પાણી આવે છે. કેટલાક એરિયામાં વધુમાં વધુ એરિયામાં ગટરના પાણી બહાર નીકળી રહ્યા છે. અમે એનાથી જાણકારી છે, અમારે પૂરેપૂરી છે. એના માટે જ જીબીના કર્મચારી, પાણી પુરવઠાના કર્મચારી અને ચીફ ઓફિસર સાથે 2 દિવસ પહેલાં નગરપાલિકામાં મિટિંગ બોલાવી હતી તાત્કાલિક અસરથી. જેના કારણે એસટીપી પ્લાન્ટ જે અમે જવા આવ્યો નહોતો રસ્તો, તો જેસી પર બેસીને એસટીપી પ્લાન્ટ પર ગયા હતા. ત્યાં જે 500ની લાઈન જે મેઇન પમ્પિંગથી જે જાય છે એ લાઈન 200-500 મીટર પ્લાન્ટ બંધ હોય, 200-500 મીટરથી વચ્ચે એ લાઈન બ્રેક કરી ને નવી લાઈન જોઈન્ટ કરી મેઇન પમ્પિંગથી ચાલુ કરવાનો પ્રયત્ન ચાલુ કરી દીધો છે. અને કદાચ આજે કે કાલ સાંજ સુધીમાં એ કાર્યરત થઈ પણ જશે ને એ કાર્યરત થયા બાદ 3-4 દિવસમાં ગટરના બધા જ પ્રોબ્લેમ ડભોઈમાં સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન આવી જશે. મારી નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રજાને નમ્ર વિનંતી છે કે પાણી લોકો ઉકાળીને પીવે 4-5 દિવસ માટે. પાણી અને ગટરની સમસ્યા એકદમ જ આવું આવી છે કારણ કે 1976ની ગટરની લાઈન છે, જેના કારણે આ વારંવાર ડેમેજ થઈને તૂટી ગઈ છે. પોલીસ લાઈન બાજુ અમને બી હાલમાં તૂટેલી છે, જેથી કરીને અમે પ્રેશર કરીને અમે પાણી પુરવઠાના અધિકારીઓને એસટીપી પ્લાન્ટ જે અમને સોંપ્યો નથી તો પણ અમે એમની લાઈનમાં જોડાણ કરવાની તકેદારી રૂપે પગલાં લીધા છે. ને સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે પાણી જે 2 ટાઈમ નહોતું આવતું, પીવાનું પાણી જે નહોતું આવતું, એ કામગીરી પૂર્ણ થવાના આર પડે છે. કાલ કે પરમ દિવસથી ડભોઈ નગરમાં રેગ્યુલર 2 ટાઈમ પાણી આવતું થશે. મારી પબ્લિકને ફરી નમ્ર વિનંતી છે કે પાણી પૂરતા પ્રેશરમાં પાણી આપીએ છીએ. જે લોકો મોટરનો ઉપયોગ કરતો હોય એ લોકો ના કરશો. એના કારણે ગટરના કોઈ નોર્મલ લીકેજ હોય છે તો તમે પાણીની મોટરથી ખેંચતા પાણી, શુદ્ધ પાણીની અંદર ગટરનું પાણી મિક્સિંગ થાય છે અને પાણી ડોળું થાય છે, ગંદુ થાય છે ને જે પીવા લાયક માટે હાનિકારક હોય છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે પાણી પીવા માટે પાણી ઉકાળીને પીવાનો 2-5 દિવસ માટે આગ્રહ રાખે. પોલીસ લાઇનમાં રિપેર કરે, 3 વાર રિપેર કરી, ત્યાં એરવાલ પણ અલગથી મૂક્યો, પણ તો પણ જેસે છે તેવી સ્થિતિ છે. પોલીસ લાઇન તો રિપેર કરતા પછી બહાર કરણી રોડ પર છે ત્યાં પણ લીકેજ થયું. જે નવો આપણે જે ગટરનો જે મેઇન કૂવો છે, જે 4 કૂવાનું પાણી જે મેઇન પમ્પિંગમાં આવે તે કૂવાની બહાર પણ લીકેજ છે. એટલે અમે તૈયારીમાં વિચાર એવો લાયા છે, સીઓ સાહેબને વાત કરી છે મેં કે મેઇન લાઇન જે નવી લાઇન રાઇઝિંગ લાઇન નાખી છે ડીઆઈની ગટરની એસટીપીની, એમાં જોડાણનું કામ હાલમાં ચાલુ છે ને આ સાંજ સુધીમાં એ કામ પતી જશે. પણ એસટીપી પર જે 1.5 મીટર લાઇન જે જમીનની અંદર જે છે ત્યાં જો તોડીને ચાલુ કરીશ તો પાછું માટી અંદર જશે તો પાછો પ્લાન્ટ બંધ થાય, કૂવા બંધ થઈ જાય એવું હાલત છે. એટલે 1 દિવસ 2 દિવસમાં એક કામ કાર્યરત થશે, જેથી કરીને ગટરના સ્ટેપ બાય સ્ટેપ પ્રોબ્લેમ સોલ્વ થશે એવી મારી એ છે કે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે 110%.
વડોદરા નજીક આવેલા ફાઝલપુર ખાતે મહીસાગર પાસે દરોડા પાડતા રેતી ખનન ઝડપાયું। 4 ગાડી સાથે કુલ 30 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। ઋતુજન્ય રોગોને લઈને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને શ્રી પરશુરામ સંગઠન દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ કલરવ શાળા ખાતે યોજવામાં આવ્યો હતો। વરસાદની સિઝનમાં ઋતુજન્ય રોગો, વાયરલ ઇન્ફેક્શન, મેલેરિયા, ચામડીના રોગો સહિતના ઋતુજન્ય રોગોના કેસો વધુ જોવા મળતા હોય છે। ઋતુજન્ય રોગના નિવારણ અર્થે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને નિયામક આયુષની કચેરી ગાંધીનગર, નિર્દેશિત આયુષ શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને શ્રી પરશુરામ સંગઠન દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ કલરવ શાળા ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં 100થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો। કેમ્પમાં હોમિયોપેથિક ડૉક્ટર કેતન પટેલ, આયુર્વેદિક ડૉક્ટર કૃષ્ણાબેન ફણસિયા, કવિઠાના આયુર્વેદિક મેડિકલ ઓફિસર ડૉક્ટર મનીષાબેન વાઢિયાએ પોતાની સેવા આપી હતી। આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંતભાઈ શુક્લ, કલરવ શાળાના ટ્રસ્ટી પ્રવીણભાઈ મોદી, નીલાબેન મોદી, શ્રી પરશુરામ સંગઠનના હરેશ પુરોહિત, રાજકુમાર દુબે, કિરણ જોશી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા અને પરશુરામ સંગઠન દ્વારા કલરવ સ્કૂલમાં વિનામૂલ્યે સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથી કેમ્પનું આયોજન કરાયું, જેમાં લોકોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો છે। જિલ્લા આરોગ્ય શાખા જિલ્લા પંચાયત દ્વારા અને પરશુરામ સંગઠન દ્વારા ખૂબ જ સુંદર કલરવ સ્કૂલ ખાતે આયુર્વેદિક કેમ્પ અને હોમિયોપેથિકનું જે આયોજન કરવામાં આવેલું છે, તેમાં આજુબાજુના વિસ્તારના લોકોએ જે લાભ લીધો છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। આવા અનેક સારા પ્રોગ્રામ આયુર્વેદિકના થતા રહે અને ભાગ લેતા રહે એવી મારી નમ્ર પ્રાર્થના। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયાને સંબોધન કરી હર્ષ સંઘવીએ વિપક્ષના પ્રહાર કરી આક્ષેપો ફગાવ્યા। વિધાનસભાના ચોમાસા સત્રમાં 116ની નોટિસ પર લોકોના પ્રશ્નો ચર્ચા કરાઈ। રાજ્યની દરિયાઈ સરહદ કેમિકલ ફેક્ટરીઓમાંથી ડ્રગ્સ ઝડપી પાડવામાં સફળતા। સૌ નાગરિકોના વિવિધ પ્રશ્નો માટે ખાસ કરીને વિધાનસભાનું
સત્ર આયોજન થતું હોય છે. રાજ્યના નાગરિકોના વિવિધ પ્રશ્નો સુચારુ રૂપે ચર્ચા થાય અને ચર્ચાના અંતે રાજ્યના નાગરિકોને સુવિધાઓ મળે, નાની મોટી જો કોઈ દુવિધા હોય તો એ દુવિધાનો નિકાલ થાય, તે માટે ખાસ કરીને વિધાનસભાનું સત્ર મળતું હોય છે. વિધાનસભાના સત્ર દરમિયાન પક્ષ વિપક્ષ ના સૌ સભ્ય પોતપોતાના વિસ્તારના પ્રશ્ન લઈને આવતા હોય છે. કાલે કોંગ્રેસ દ્વારા અનેક વિષયો પર વિધાનસભા ગૃહમાં દેખાવો કરવામાં આવ્યો. એમાંનો એક વિષય જે રાજ્યના યુવાધનને સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકારનું અભિયાન નહીં, આંદોલન નહીં, પરંતુ આર પારની લડાઈ એટલે કે ડ્રગ્સ વિરોધની આ લડાઈની ચર્ચા આજે વિધાનસભા ગૃહમાં હતી. વિધાનસભા ગૃહની શરૂઆતમાં અને આપ સૌની સાક્ષીમાં કાલે બી વિધાનસભાના સ્પીકરને મેં નમ્ર અરજ કરી કે સરકાર વિધાનસભાના નિયમોથી બહાર રહીને બી અને મારા વિપક્ષના સાથીઓને ડ્રગ્સ વિશે મનની અંદર જે કોઈ પ્રશ્ન હોય એ બધા જ પ્રશ્ન સ્કોપની બહાર 1 કલાક 2 કલાક 4 કલાક ગમે તેટલો સમય થાય, હું પ્રત્યેક સભ્યને આ જવાબ આપવા માટે તૈયાર છું. અને આ જવાબ આજે વિધાનસભાના નિયમોને થોડી ઘણી છૂટ આપીને રાજ્યના નાગરિકો સુધી સાચી માહિતી પહોંચી શકે તે માટે સંપૂર્ણ ચર્ચા લાઈવ કરવામાં આવે. તેથી ચર્ચા અને લોકોના જે પ્રશ્ન છે, લોકોના મનમાં કોઈ મૂંઝવણ હોય તો એની સાચી માહિતી લોકો સુધી પહોંચાડી શકાય. બધા જ પ્રશ્નોના જવાબ આપવા માટે જ્યારે મેં બાંહેધરી આપી, તૈયારીઓ દર્શાવી, ત્યારે જાણી જોઈને ડ્રગ્સના વિષય પર ચર્ચા થાય તો અલાયન્સમાં કોંગ્રેસ જોડે બીજી ઘણી પાર્ટીઓ જોડે જે સરકારો ચાલતી હોય એ રાજ્યના આંકડાઓ બી આવે. કયા પ્રકારે ગુજરાતનો જે ડ્રગ્સ પકડવાની કામગીરી કરી રહી છે તેને જાણી જોઈને નેક્સસનો હાથો બનીને આ લડાઈને કઈ રીતે ઢીલી પાડવામાં આવે તેનો પ્રયત્ન કરતા લોકો ખુલ્લા પડે. આ ચર્ચા ના થાય તે માટે કોંગ્રેસ દ્વારા અનેક સમય સુધી આ ચર્ચા ચાલુ ના થવા લીધી. ચર્ચાના વિષય પર જો કાલે આજ વિધાનસભા ગૃહની બહાર દાદર પર ઉભા રહીને ડ્રગ્સ મુદ્દાની ચર્ચાના બેનરો લઈને ઉભા રહે તો કાલનું મેં કહ્યું હતું કે કાલે હું બધા જ જવાબો ખુલ્લા મને આપવા તૈયાર છું. તો બી આજે કોંગ્રેસ પક્ષના આ ધારાસભ્યો જે મીડિયા, સોશિયલ મીડિયા ચારે દિશામાં ખોટી માહિતીઓ ફેલાવવા માટેનો પ્રયાસ કરનાર લોકો આજે એક બી પ્રશ્ન વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત ના કર્યો. પ્રજાએ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો હોય, આ સામાજિક દૂષણ સામેની લડાઈની જવાબદારી એ પ્રત્યેક ચૂંટાયેલા વ્યક્તિઓની છે. જો એક સભ્ય ઉભા થઈને પોતાના વિસ્તારની માહિતી આપી શકે જો ખરેખર પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે તમે વિસ્તારમાં જો તમારી પાસે આ પ્રકારની ફરિયાદ આવે તો વિધાનસભા ગૃહની અંદર 1 કલાક સુધી ચાલેલી આ ચર્ચામાં એક બી વાત કેમ ના મૂકવામાં આવે? કાલે
મારા મિત્ર અને કોંગ્રેસના નેતા એવા અમિત ચાવડાજી દ્વારા એક ડિબેટમાં એમને પ્રશ્ન પૂછ્યો, જોરથી વાતો કરતા હતા ડિબેટમાં કે ગૃહમંત્રી જોડે જેનો ફોટો હોય એવા લોકો ડ્રગ્સ વેચતા પકડાય છે. મારી રાજ્યની જનતાને સૌ મીડિયાઓના માધ્યમથી હું આપને જણાવવા માંગુ છું, માત્ર અભિયાન નહીં પરંતુ ડ્રગ્સ વિરોધ એક લડાઈ લડી રહી છે. હું રાજ્યનો ગૃહમંત્રી છું. આપ સૌના આશીર્વાદથી આ લડાઈ લડી રહ્યો છું. મારા જીવનને જોખમમાં નાખીને આ લડાઈ જ્યારે આટલા મોટા નેક્સસની સામે લડી રહ્યો છું, ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી હોવા છતાં મારી અને દેશના અનેક નેતાઓ જોડે જેનો ફોટો હોય એવા વ્યક્તિ બી જો ડ્રગ્સ વેચતા ધ્યાનમાં આવે તો એને બી પકડવામાં ગુજરાત પોલીસે કોઈ કચાશ નથી છોડી. આ જ સૌથી મોટું સર્ટિફિકેટ છે. સત્તાની ઉપયોગ કઈ રીતે કરવો, સમાજના હિતમાં કે સમાજના અહિતમાં, એનો આ સૌથી ઉત્તમ ઉદાહરણ છે. સમાજના હિતમાં સરકારે એ કોઈ બી વિચારધારાનો વ્યક્તિ હોય એને સમાજના દૂષણ ફેલાવવાનો હક નથી, અને એને પકડીને એક મોટું નેક્સસ અને રાજ્યના યુવાનોનું જીવન બચાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ગૃહમંત્રી બન્યા પછી પહેલા દિવસે જ રવિવારના દિવસે જ્યારે મારી ઉંમરના સૌ યુવાનો પોતપોતાના પરિવાર જોડે બહાર ફરવા જતા હોય, જમવા જતા હોય, એ રવિવારની રાત મને આજે બી યાદ છે. મોડી રાત સુધી ગુજરાતના ગૃહ વિભાગના સૌ અધિકારીઓ જોડે બેસીને ડ્રગ્સ વિરુદ્ધનું અભિયાન, લડાઈ એ કઈ રીતે લડી શકાય તેની તૈયારીઓ ચાલુ કરવામાં આવી. અને તે જ દિવસે ડ્રગ્સ પકડવાનું કામ કરનાર પોલીસને પ્રોત્સાહન કઈ રીતે અપાય, રાજ્યના કોઈ બી નાગરિક ડ્રગ્સ માટે માહિતી આપે તો એને પ્રોત્સાહન કઈ રીતે આપી શકાય, બોર્ડર પારથી કોઈ બી ડ્રગ્સ અહીંયા આવે છે એની માહિતી આપે તો એને પ્રોત્સાહન કઈ રીતે આપી શકાય, તેના માટે ડ્રગ્સ રિવોર્ડ પોલિસી બનાવવામાં આવી. પહેલું રાજ્ય ગુજરાત રાજ્ય જેને ડ્રગ્સ રિવોર્ડ પોલિસી બનાવી. દેશનું ડ્રગ્સ કેપિટલ કયું કયું રાજ્ય છે, કયા કયા શહેરોમાં ડ્રગ્સનું સૌથી વધારે વેચાણ થાય છે તેનો અંદાજો રાજ્યના સૌ નાગરિકોને છે. પરંતુ આપણું રાજ્ય પ્રિકોશન સ્વરૂપે આપણી એક બોર્ડર પાકિસ્તાનથી જોડાયેલી છે. અફઘાનિસ્તાનમાં જે પ્રકારે પરિવર્તન આવ્યું, જે પ્રકારે ભરૂચ દહેજ બાયપાસ રોડ ઉપર આવેલા શિલ્પી શોપિંગ સેન્ટરમાં મીરા ઇન્ટરનેશનલ એજ્યુકેશન નામથી બનાવેલ ઓફિસમાં યુકે, કેનેડા તથા અન્ય દેશમાં નોકરી, પરમેનન્ટ રેસિડેન્સ તથા રહેવાની સગવડ કરી આપવાના બહાને ગ્રાહકો પાસેથી રૂપિયા પડાવવાના ઈરાદે ગુનાહિત કાવતરું રચી નોકરીની લાલચ અને વિશ્વાસ આપી 35થી વધુ વ્યક્તિઓ પાસેથી 3.5 કરોડથી વધુની રકમનો વિશ્વાસઘાત છેતરપિંડી કરેલા ગુનાના મુખ્ય સૂત્રધાર ભાવિન પરમાર તથા તેના પાલક પિતા ગુણવંતભાઈ કવૈયા છેલ્લા એકાદ વર્ષથી વોન્ટેડ છે, જેથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવર એલસીબી ભરૂચનાઓની ટીમ દ્વારા આ બંને આરોપીઓનું પગેરું શોધી કાઢવા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વર્કઆઉટ હાથ ધરેલ. આ દરમિયાન હકીકત મળેલ કે ભરૂચ તથા આસપાસના જિલ્લાઓના વિદેશ જવા માંગતા વ્યક્તિઓ સાથે 3.5 કરોડથી વધુ રકમનું વિઝા ફ્રોડ કરનાર ભાવિન પરમાર તથા ગુણવંત કવૈયા રાજકોટ શહેરમાં હોવાની શક્યતા છે. તે મુજબની હકીકતના આધારે એલસીબી ટીમને રાજકોટ ખાતે તપાસ મોકલી આપેલ અને રાજકોટ ખાતે તપાસમાં ગયેલ ટીમે શહેરના અલગ અલગ વિસ્તારમાં 5 દિવસ કેમ્પ રાખી સ્થાનિક રહીશો મુજબના વેશ ધારણ કરી આરોપીને રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાંથી ઝડપી પાડી ભરૂચ એલસીબી કચેરી ખાતે લઈ આવી બંને આરોપીઓને વિઝા ફ્રોડના ગુનામાં ધરપકડ કરી આગળની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવર એલસીબી ભરૂચનાઓએ ચલાવી રહેલ છે.
બોડેલી છોટાઉદેપુર રોડ ઉપર મેરિયા નદીના બ્રિજ ઉપરથી વરસાદી પાણીનો નિકાલ ન હોય, બ્રિજ ક્ષતિગ્રસ્ત થવાનો ભય. છોટાઉદેપુર જિલ્લામાં હાલ સિહોદ પાસેનો ભારજ નદીનો બ્રિજ ક્ષતિગ્રસ્ત થયે 1 વર્ષ ઉપર થયું, પરંતુ હજુ સુધી બ્રિજ નવો બનશે કે કેમ તે ખબર નથી. પરંતુ બોડેલી છોટાઉદેપુર રોડ નેશનલ હાઈવે નંબર 56 ઉપર મેરિયા નદીના બ્રિજ ઉપરથી વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી, તે તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. શું તંત્ર આનાથી અંજાન છે? વરસાદી પાણી બ્રિજ ઉપર રહેતા બ્રિજને નુકસાન થાય તો જવાબદાર કોણ? ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે બ્રિજ ઉપરના ખાડા પૂરવાનું કામ કરવામાં આવે તેમજ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. કવાંટ તાલુકાના મોટી ટોકરી ગામે નદીમાં યુવતી ફસાવાનો મામલો. મોટી ટોકરી ગામે નદીમાં યુવતી ફસાવાના મામલે 3.5 કલાક રેસ્ક્યુ બાદ યુવતીને બહાર કઢાઈ. સવારે 7:30 વાગે શૌચક્રિયા માટે યુવતી ગઈ હતી. અચાનક કરા નદીમાં પાણીનો પ્રવાહ વધતા યુવતી ફસાઈ ગઈ. ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા યુવતીને રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢવામાં આવી. કવાંટ મામલતદાર સહિત પ્રશાસનની ટીમ ઘટના સ્થળે હાજર રહી હતી. છોટાઉદેપુર ફાયર કંટ્રોલ રૂમમાં સવારે 9 કલાકે મોટી ટોકરી ગામે એક છોકરી શૌચક્રિયા માટે ગયેલ હતી. તે નદીમાં ફસાઈ ગયેલ છે તેવો મેસેજ મળતા તાત્કાલિક અમો ઘટના સ્થળે પહોંચી અને રસ્સા તથા લાઈફ બોય જેકેટ તથા એરક્રાફ્ટની મદદથી છોકરીને સહી સલામત બહાર કાઢેલ છે. જે ઘટના સ્થળ પર લગભગ અમે 3 કલાક રેસ્ક્યુની ભારે જહેમતીથી છોકરીને બહાર કાઢી સહી સલામત તેના ઘર પરિવારને સોંપેલ છે. છોકરીનું નામ છે રાઠવા મનસાબેન મહેન્દ્રભાઈ. આપનું નામ? હિતેન્દ્રકુમાર રમેશભાઈ લીમચિયા, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ, છોટાઉદેપુર. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.